જય હિન્દ સાથીઓ, નમસ્તે. તો તમારું ગણિતના ક્લાસમાં સ્વાગત છે. તો આપણે આજ જોવાના છે દશાંશ અને અપૂર્ણાંક, જેને ઇંગ્લિશમાં કહે છે ડેસિમલ અને ફ્રેક્શન વેલ્યુ. દશાંશ અને અપૂર્ણાંક અથવા તો ડેસિમલ અને ફ્રેક્શન. ડેસિમલ અને ફ્રેક્શન. તો આપણે આગળ જોયું કે સંખ્યાના પ્રકારમાં અપૂર્ણાંક એટલે શું, કે જે સંખ્યા પૂર્ણ નથી તેને અપૂર્ણાંક કહે છે. કેવી રીતના? તો કે તેને p બટે q વડે પણ દર્શાવાય છે. જેમાં q ક્યારે પણ 0 હોતો નથી. q ક્યારે પણ 0 નથી હોતો. તો તેને કઈ રીતના લખવું? ફોર એક્ઝામ્પલ તરીકે 2/3 છે, 4/5 છે, 9/8 છે, 0/2 છે. પણ તેને ક્યારે પણ 3/0 આ રીતના લખી ન શકાય. હવે અપૂર્ણાંક એટલે શું? તો કે કોઈ પણ સંખ્યા પૂર્ણ નથી. તો તેને કઈ રીતના હોય? જેમ કે 2.5 આ પૂર્ણ નથી, અડધી સંખ્યા છે. 3.5 આ પણ પૂર્ણ નથી, અર્ધી સંખ્યા છે. તેવી જ રીતે 25, તો કે આ પૂર્ણ છે કે અપૂર્ણ? તો કે આ પૂર્ણ સંખ્યા છે એટલે આ અપૂર્ણ નથી, પણ તેમાં પોઈન્ટ લાગી તો તે અપૂર્ણાંક સંખ્યા છે. તો તેવી જ રીતે આપણે અપૂર્ણાંકના પ્રકાર જોવાના છે. તો તેના પણ પ્રકાર છે. બે પ્રકારના અપૂર્ણાંક હોય છે, જેમાં સાદા અપૂર્ણાંક અને દશાંશ. સાદા અપૂર્ણાંક અને દશાંશ અપૂર્ણાંક. દશાંશ અપૂર્ણાંકમાં શું લાભ છે? ફોર એક્ઝામ્પલ તરીકે 3.75, 4.5, 0.25 આ રીતના તો દશાંશ અપૂર્ણાંક હોય. તેની નીચે આપણે પોઈન્ટ રાખી દઈએ. જેમ કે આ પોઈન્ટને બે અંક આગળ વધારીએ તો તેની નીચે 100 રાખીએ ને પૂર્ણ સંખ્યા બનાવીશું. આ રીતના તો તેને લખવામાં આવે છે. તેવી રીતે 4.5 છે તો તેને 45/10 આ રીતના લખવામાં આવે છે. હવે તેવી જ રીતે સાદા અપૂર્ણાંકમાં તો હવે એમાં ત્રણ પ્રકાર છે. શુદ્ધ અપૂર્ણાંક, એના પછી અશુદ્ધ અપૂર્ણાંક, અને મિશ્ર અપૂર્ણાંક. હવે શુદ્ધ અપૂર્ણાંક એટલે શું? તો કે તેમાં અંશ અને છેદ એટલે શું? પેલા તે સમજો. અંશ અને છેદ. તો કે તેમાં ફોર એક્ઝામ્પલ તરીકે 2/5 છે તો 5 તે છેદમાં છે અને 2 તે અંશમાં છે. તો જેમાં છેદ હંમેશા મોટો હોય, અંશ કરતા, તો તેને શુદ્ધ અપૂર્ણાંક કહે છે. ફોર એક્ઝામ્પલ તરીકે 5/7, પછી 8/9, તેવી જ રીતે 2/5. તો આમાં જે છેદ છે તે અંશ કરતા મોટો છે. તો તેની જવાબ ભાઈ કેટલો આવશે? તો કે હંમેશા 0 કરતા નાનો, હંમેશા 1 કરતા નાનો જવાબ આવે. એટલે તેને આપણે
0 પોઈન્ટ સમથિંગ આ રીતના આવી શકે છે, એટલે એક લેસ ધેન પણ લખી શકાય આપણે. તેવી જ રીતે અશુદ્ધ અપૂર્ણાંક. અશુદ્ધ અપૂર્ણાંકમાં શું, તો કે જેમાં હંમેશા અંશ છે છેદ કરતા મોટો હોય છે, જેમાં અંશ એ મોટો હોય, અંશ છે અંશ મોટો હોય છેદ કરતા, જેમાં અંશ મોટો હોય છેદ કરતા તેને અશુદ્ધ અપૂર્ણાંક કહે છે. તેમાં એક્ઝામ્પલ તરીકે આપણે 7/5, 9/8, 2/1 આ રીતના લખી શકાય. તો તેનો જવાબ હંમેશા 1 કરતા મોટો આવશે. જવાબ 1 કરતા મોટો આવે તો તેને 1 ગ્રેટર ધેન પણ લખી શકાય, અથવા તો 0 કરતા મોટો આવે જવાબ અને 1 કરતા મોટો જવાબ આવે તેને 0 થી ગ્રેટર ધેન અને 1 થી ગ્રેટર ધેન આ રીતના લખી શકાય. તેવી જ રીતે મિશ્ર અપૂર્ણાંક છે. મિશ્ર અપૂર્ણાંકમાં શું આવે, તો કે તેમાં ફોર એક્ઝામ્પલ તરીકે 3 એ પૂર્ણાંક અને 2 સપ્તાંશમાં છે, તેવી રીતે તેને બોલી શકાય 3 પૂર્ણાંક 2 સપ્તાંશ બટે 5. એટલે આને સોલ્વ કરવા કરીએ તો કઈ રીતના 3 + 2 બટે 5 આ રીતના લખી શકાય. 3 × 5 = 15, 15 ને 2 17, 17 બટે 5 આ રીતના લખી શકાય છે. હવે તેવી જ રીતે આપણે તેના જવાબ આપણે તેને સોલ્વ કઈ રીતના કરી શકીએ, તો તે આપણે જોવાના છે. તેના દાખલા કઈ રીતના આવે છે અથવા એક્ઝામમાં અને તેને કઈ રીતના સોલ્વ કરવા સરળતાથી તે આપણે જોવાનું છે. ફોર એક્ઝામ્પલ તરીકે તમને એક એક્ઝામ્પલ આપું, 21/25 છે. હવે આને સોલ્વ કરવા માટે તો કે જે 100 ની નજીક નંબર આવે અથવા તો 100 આવે, છેદમાં જે 100 આવે અથવા 100 ની નજીક આવે સંખ્યા તેના વડે તેને મલ્ટીપલ કરી નાખવાનું. તો આ 25 છે, તો 25 ને કેટલા વડે મલ્ટીપલ કરવાથી 100 આવી શકે, તો કે 7 થી મલ્ટીપલ કરવાના. 25 × 4, 4 થી નીચે મલ્ટીપલ કર્યા તો ઉપર પણ 4 થી અંશને પણ 4 થી મલ્ટીપલ કરવો પડે. હવે તેનો જવાબ કઈ રીતના આવશે, તો કે 4 × 4 = 7 × 2 = 8 બટે 4. હવે આ તો 4 × 5 = 26, 0 2 4 2 8 9 10 100. હવે આ સરળતાથી તેનો જવાબ આવી જશે 100 છે એટલે 2 પોઈન્ટ આગળ આવશે 1 2 એટલે 0.84 આ રીતે લખી શકાય. તો આ તો ઈઝી દાખલો હતો. તેવી જ રીતે સરવાળો દશાંશ અને અપૂર્ણાંક ફ્રેક્શન વેલ્યુ છે, તો તેનો સરવાળો કઈ રીતના કરવો તે આપણે જોવાનું છે. જેમ કે કોઈ સંખ્યા તમને આપી, ફોર એક્ઝામ્પલ 3/7 વત્તા 2/5. તો હવે આને સોલ્વ કરવો હોય તો કશું નહીં, આમાં 5 નો 3 સાથે મલ્ટીપલ કરો અને 7 નો 2 સાથે મલ્ટીપલ કરો, ક્રોસ મલ્ટીપલ ટૂંકમાં 7 નો 2 સાથે અને 5 નો 3 સાથે, 5 તેરી 15. હવે વત્તા 7 દુ 14 એને બટે આનો 7 ને 5 સાથે મલ્ટીપલ કરો, 7 × 35, 7 × 5 = 35 થશે. હવે સોલ્વ કરી નાખો. 15 ને 14 કેટલા થશે, 29 બટે 35 આ જવાબ. હવે તે જ રીતે બીજો દાખલો આપું, સરવાળાની રીત છે. આ સરવાળો માટે જેમ કે 2/3
7/3. હવે આમાં જે છેદ છે તે સરખો છે બંનેમાં, તો કશું જ નહીં, 3 રાખી દેવાના, 3 છે તો 3. હવે આ 7 અને 2 નો સરવાળો કરી નાખો. 7 ને 2 કેટલા થશે? 9. તો જવાબ કેટલો આવશે? 3. હવે આપણે બાદબાકી જોઈશું. જો છોકરાઓ, ઈઝી ચેપ્ટર છે અને એક્ઝામ માટે પણ ખૂબ જ અગત્યનું છે. તો આ સાથે સાથે નોટ કરતા જાજો, નોટ બનાવજો પ્રોપર. બાદબાકી કરવાની રીત, તો હવે ફોર એક્ઝામ્પલ તરીકે 1/4 માઇનસ 4/5. હવે આને ક્રોસ મલ્ટીપલ કરવાનો. 5 નો 1 સાથે મલ્ટીપલ અને 4 નો 4 સાથે મલ્ટીપલ. 5 એકમ 5 માઇનસ 6 કે 16 અને 4 નો 5 સાથે મલ્ટીપલ કરી નાખો, જેમ સરવાળામાં કર્યું તે જ રીતના. 4 × 5 = 20. હવે કેટલા આવશે? 16 માંથી 5 જાય તો માઇનસ 11/20 આવે. જો મલ્ટીપલ કરવો હોય તો હંમેશા પાછળથી જ કરવામાં આવશે બાદબાકીમાં. તેવી જ રીતે બીજો દાખલો ગણો, જેમ કે 3/2 માઇનસ 5/3. તો 3 નો 3 સાથે મલ્ટીપલ, 3 તેરી 9 માઇનસ 2 નો 5 સાથે મલ્ટીપલ, 2 × 5 કેટલા થશે? 10. હવે આનો 3 સાથે મલ્ટીપલ કરી નાખો, 2 તેરી 6, તો કેટલો? માઇનસ 1/6 જવાબ આવે. હવે તેવી જ રીતે આપણે બીજા દાખલા જોઈએ. મલ્ટીપલ ગુણાકારના આપણે દાખલા જોવાના છે. 16 કઈ રીતના કરવા તે, તો કઈ કશું જ નહીં. ગુણાકારમાં સાવ ઈઝી છે. આપણે કોઈ કહી રહ્યા 3/4 મલ્ટીપલ 1/5. તો મલ્ટીપલ છે તો સામેની સંખ્યા સાથે મલ્ટીપલ થશે. 3 એકમ 3 ને 4 5 20. 3/20 જવાબ આવી ગયો. તેવી જ રીતે બીજો દાખલો કરો. 11/3 મલ્ટીપલ 3 અપૂર્ણાંક 1/3. તો હવે આને કઈ રીતના સોલ્વ કરો? તો પહેલા તો આ સંખ્યાને સોલ્વ કરો. 3 + 1/3 આ રીતના લખવામાં આવે. તેવી રીતે આ સંખ્યા 11/3 મલ્ટીપલ. હવે 11/3 ને એ જ રીતે રહેવા દો મલ્ટીપલ. 3 તેરી 9 ને 1 10, એટલે 10/3 આ રીતના લખવામાં આવશે. કશું નહીં, 3 તેરી 9 અને 10 11 દાન 110. આ રીતે તેનો જવાબ આવશે. હવે તેવી જ રીતે આપણે ભાગાકારની રીત જોવાનું છે. ભાગાકારમાં કેવી રીતના કરવામાં આવશે? તો કે ભાગાકારની રીત હાવ સરળ છે, જેને આપણે મલ્ટીપલમાં ફેરવવાના છે. પહેલા તો ભાગાકારને પેલા મલ્ટીપલમાં ફેરવવામાં આવશે અને એના પછી તેને મલ્ટીપલ કરી અને જવાબ આવી જશે. ફોર એક્ઝામ્પલ આપણે 2/3 ભાગ્યા 8/1. હવે આને કઈ રીતના સોલ્વ કરવામાં આવે? તો કોઈ કશું જ નહીં. 8 ની નીચે 1 છે તો તેને વ્યસ્ત પ્રમાણમાં લખી નાખો. 2/3 તેવી જ રીતે રહેશે મલ્ટીપલ. હવે આને વ્યસ્ત પ્રમાણમાં લખી તો 1/8 આ રીતે લખ્યું. હવે કશું નહીં, મલ્ટીપલ કરી નાખો. 8 નો 3 સાથે મલ્ટીપલ અને 2 નો 1 સાથે મલ્ટીપલ. કેટલો જવાબ આવે? 2/24. એટલે કેટલો જવાબ આવશે? 1/12. તેવી જ રીતે બીજો દાખલો તમને આપું. 3/4 4/7
ભાગ્યા 2/7/8. હવે જો આ સંખ્યાને સોલ્વ કરવા માટે હાવ ઈઝી પદ્ધતિ, જેમ કે 3 નો 7 નો 3 સાથે મલ્ટીપલ કરી અને 4 એમાં એડ કરો. 7 તેરી 21 મલ્ટીપલ અને એમાં પ્લસ કરો. 7 તેરી 21 અને 4 25 25/7 ભાગ્યા. હવે 8 દુ 16 મલ્ટીપલ અને આમાં 2 એડ કરો, 7 એડ કરો, સોરી 8 દુ 16, 16 ને 7 23 થશે, સોરી 22 થશે, સોરી 23 થશે, 23/8. હવે કશું જ નહીં, આ સંખ્યાને વ્યસ્ત પ્રમાણમાં લખી નાખો અને મલ્ટીપલ કરો. 25/7 મલ્ટીપલ આ સંખ્યાને વ્યસ્ત પ્રમાણમાં એટલે 8/23 આ રીતના લખવામાં આવશે. હવે 25 8 કેટલા થશે? 200 થશે. તો 200 ની છેદમાં કેટલા થશે? 7 તેરી 21 2 7 દુ 14 15 ને 16 તો 161. આ રીતે ભાગાકારની સરળતા પ્રમાણે આપણે સોલ્વ કરી શકીએ છીએ. હવે આપણે જોવાનું છે 3/4 અને 4/9 માં સૌથી મોટો અપૂર્ણાંક કયો છે? સૌથી મોટો અપૂર્ણાંક કયો છે? તો કશું જ નહીં, 3/4 ને એ જ રીતે લખી નાખો, એની મલ્ટીપલ કરી અને 4/9 ને આ જગ્યાએ લખી નાખો. હવે કઈની ક્રોસ મલ્ટીપલ કરો. 9 તેરી 27 આની નીચે જ લખી નાખો 27 અને 100 કે 16 આની નીચે જ લખી નાખો. હવે આમાંથી મોટી સંખ્યા કઈ છે? 27. તો 27 આની નીચે છે તો આ સૌથી મોટો અપૂર્ણાંક થઈ જશે. તેનો જવાબ કેટલો આવશે? 3/4. કશું જ નતું. તેવી જ રીતે નાનો અપૂર્ણાંક શોધવાનું કહે તો આપણે 4/9 એ સૌથી નાનો અપૂર્ણાંક છે. તેવી જ રીતે બીજો તમને એક્ઝામ્પલ આપું. ફોર એક્ઝામ્પલ તરીકે 5/7 અને 2/3. 3 માં સૌથી નાનો અપૂર્ણાંક કયો છે? જેમ આગળના દાખલામાં લખ્યો તે પ્રમાણે 5/7 નીચે તે જ રીતે લખી નાખો અને 2/3 ને આ રીતના લખી નાખો. હવે 3 નો મલ્ટીપલ 5 સાથે કરો. 5 તેરી 15 15 ને નીચે લખો અને 7 દુ 14 ને આની નીચે લખો. હવે આમાંથી નાનો અપૂર્ણાંક શોધવાનો છે તો નાની સંખ્યા 14 છે તો 14 ની તેની નીચે 2/3 છે તો તેનો જવાબ 2/3 આવશે. હવે તે જ રીતે આપણે બીજો દાખલો, આ તો બે અંક માટે છે. 3 અંક 4 સંખ્યા હોય તો તેને કઈ રીતના સોલ્વ કરવી તે પણ જોવાનું છે આપણે. ફોર એક્ઝામ્પલ તરીકે 3 સંખ્યા આપણે કોઈ લખીએ, જેમ કે 3/5 2/7 અને 4/3 માં સૌથી મોટો અપૂર્ણાંક કયો હશે? સૌથી મોટો અપૂર્ણાંક કયો છે? તો આમાં કશું જ નહીં, જેમ આગળના દાખલામાં કર્યો તે રીતના આનો મલ્ટીપલ આની સાથે કરો અને આની મલ્ટીપલ આની સાથે કરો. 7 નો મલ્ટીપલ 3 સાથે કરવાથી 7 તેરી 21. આ સંખ્યાની નીચે 21 લખી નાખો અને 5 નો મલ્ટીપલ 2 સાથે કરો. 5 દુ 10. હવે આમાંથી મોટી કઈ હશે? આપણે શું જોવાનું છે? મોટો અપૂર્ણાંક. મોટો 21 ની ઉપર જે સંખ્યા છે તે નીચે લખવાય 3/5. હવે તેનો મલ્ટીપલ આને 4/3 સાથે કરી નાખો. આગળ કર્યો તે જ પ્રમાણે 3 તેરી 9 અને 5 ચોક 20 અને નીચે લખી નાખો. હવે આપણે મોટો અપૂર્ણાંક જોવાનો છે 20 છે સંખ્યા મોટી, એની ઉપર કયો છે? 4/3 તો તેનો જવાબ કેટલો આવશે? 4/3.
તો આપણે જેમ કે ફોર એક્ઝામ્પલ 4/3 આવ્યો, આપણે આમાંથી સોલ્વ કરીએ કઈ રીતના સોલ્વ કરીશું? તો કે 5 છે, 5 નો જવાબ કેટલા આવશે? તો કે 0.536. હવે 2 છે તો આનો જવાબ કેટલા આવશે? 7 × 14, 14 ને 7, 37 39 7 18 56.28 આવશે. અને આમાં પોઈન્ટ 0.3 એકમ 3 0.1 ને સોરી આનો જવાબ કેટલો આવશે? 3 એકમ 3, 1 વધે 3 તેરી 9. તો આ રીતના આપણે દાખલો સોલ્વ કરવામાં ઘણી જ વાર લાગે, પણ આ જે રીત તમને પહેલી શીખવાડી તે ઈઝી પડશે, એટલા માટે પેલી રીતે એ ખૂબ જ સારી છે. તો આમાં પણ જવાબ આ જ આવશે 4/3, અને આમાં જવાબ આ જ આવશે. આ તો 3 સંખ્યા હતી. તેવી જ રીતે આપણે 4 સંખ્યા આપેલી હોય, દાખલામાં 4 સંખ્યા આપેલી હોય અને સૌથી મોટો અથવા તો સૌથી નાનો અપૂર્ણાંક શોધવાનો કહે તો કઈ રીતના આપણે કરશું? ફોર એક્ઝામ્પલ તરીકે આપણે લખીએ 3/5, 2/7, 1/4 અને 3/6 માં સૌથી મોટો અપૂર્ણાંક કયો હશે? મોટો અપૂર્ણાંક શોધવાનો છે. કશું જ નહીં, આનો મલ્ટીપલ બે ની જોડી બનાવી દો. મને પેલા આ બે ની જોડી કરો અને આ બે ની જોડ કરો. હવે 7 નો મલ્ટીપલ 3 સાથે 7 × 21, 5 નો 2 સાથે 5 × 10. તો 21 આમાં બધા મોટી સંખ્યા છે એટલે 3/5 અહીં લખી નાખો. હવે આમાં 6 એકમ 6, 4 તેરી 12. આમ 3/6 મોટો છે અને 3/6 અહીં લખો. હવે આમાં આનો મલ્ટીપલ આની સાથે કરો. 6 તેરી 18, 5 તેરી 15. હવે મોટી સંખ્યા 18 છે એટલે સૌથી મોટો અપૂર્ણાંક 3/5 થશે. હવે તે જ રીતે આપણે બીજા અગત્યના એક્ઝામ્પલ આપણે જોઈએ, જે એક્ઝામ માટે ખૂબ જ અગત્યના છે. જેમ કે આપણે જોઈએ એક્ઝામ્પલ 3/5, 11/10, 3/10, 11/25, 9/20 અને 17/50 ને ચડતા ક્રમમાં ગોઠવો. આ સંખ્યા આપેલી છે તો આને ચડતા ક્રમમાં નાની સંખ્યાથી મોટી સંખ્યા કઈ રીતના ગોઠવવી તે આપણે પૂછ્યું છે. તો આપણાનો મલ્ટીપલ બેઝિક રીત છે. તેમાં કશું નહીં, 100 નીચે છેદમાં 100 આવી જાય તે સંખ્યા વડે તેને મલ્ટીપલ કરવાનું. જેમ કે 5 છે, 5 નો મલ્ટીપલ કોની સાથે 100 કરીએ તો 100 આવે. તો 5 20 સાથે મલ્ટીપલ કરવાથી 100 આવી જાય. તો આપણે કરીએ 3/5 એને 20 સાથે મલ્ટીપલ કરવાથી 100 આવી જાય. તો ઉપરનો અંશને પણ 20 સાથે મલ્ટીપલ કરવો પડશે, 20. તેવી જ રીતે 11/25 છે તો 25 નો કોની સાથે મલ્ટીપલ કરીએ તો 100 આવે. તો કે 4 નો, અને ઉપર પણ 4 સાથે મલ્ટીપલ કરવામાં આવશે. તેવી જ રીતે 3/10, તો 10 નો કોની સાથે? તો કે 10 સાથે મલ્ટીપલ કરવાથી 100 આવે, અને ઉપર પણ 10 સાથે મલ્ટીપલ કરવામાં આવશે. તેવી જ રીતે 9/20 છે તો 20 નો 5 સાથે મલ્ટીપલ કરીએ તો 100 આવે, અને ઉપર પણ 5 સાથે મલ્ટીપલ કરવામાં આવશે. તેવી જ રીતે 17 છે તો 50 નો 2 સાથે મલ્ટીપલ કરવાથી 100 આવશે. તેવી રીતે 17 નો 2 સાથે મલ્ટીપલ પણ કરવામાં આવશે.
હવે કશું જ નહીં, લખી નાખો 3 20 તેરી 60 બટે 100 1144 બટે 100 3 દન 30 બટે 100 9 પંચા 45 બટે 100 17 દુ 34 બટે 100. હવે કઈ નીચેનો છેદ છે તે ભૂલી જાઓ, અત્યારે ઉપરની સંખ્યા છે એ છે યાદ રાખો. આમાંથી સૌથી નાની સંખ્યા કઈ છે તો કે 30 છે. હવે 30 3 નંબરની સંખ્યા છે તો 3 નંબરમાં જો 3 બટે 10 પેલા લખી નાખો. સરતા ક્રમમાં આપણે ગોઠવવાની છે. ગ્રેટર ધેન 3 થી હવે મોટી કઈ સંખ્યા આવશે? 3 થી મોટી 34 છે તો 34 પાંચમા નંબરની સંખ્યા છે. પાંચમા નંબરમાં કઈ છે? 17 બટે 50. 17 બટે 50 લખો. હવે એના ગ્રેટર ધેન હવે એનાથી મોટી સંખ્યા કઈ છે? 44 મોટા છે તો 44 બે નંબરની સંખ્યા છે તો બે નંબરની સંખ્યા 11 બટે 25 લખો. 11 બટે 25. ઓકે, ગ્રેટર ધેન કરો. હવે એનાથી મોટી 44 થી મોટી કઈ છે? 45 મોટી છે. 45 ચાર નંબરની સંખ્યા છે. ચાર નંબર ઉપર કઈ છે? 9 બટે 20. 9 બટે 20. હવે એનાથી મોટી સંખ્યા ગ્રેટર ધેન તો હવે 45 થી મોટી 60 છે. 60 પહેલી નંબરની સંખ્યા છે 3 બટે 5. 3 બટે 5. હવે જોઈ લો સરતા ક્રમમાં આપણે ગોઠવવાનું છે તો 3 પદ્ધતિ નાની, એનાથી મોટી 17, એનાથી મોટી 11 બટે 25, એનાથી મોટી 9 બટે 20 અને એનાથી મોટી 3 બટે 5. આ તો આ રીતના સરતા ક્રમમાં ગોઠવી શકાય છે કોઈ પણ સંખ્યાને. આ તો 100 ની છે 100 સાથે મલ્ટીપલ થઈ જાય તે માટેની સંખ્યા છે. પણ આપણે 100 ન આપી ગયો હોય તો તેના માટે શું કરવું? તો તેના માટે પણ ટ્રીક છે તે આપણે જોઈએ. હવે બીજો દાખલો આપું, એક્ઝામ્પલ આપું. ફોર એક્ઝામ્પલ 4 બટે 7, 7 બટે 9, 1 બટે 5, 8 બટે 11 અને 2 બટે 9. ઉતરતા ક્રમમાં ગોઠવો. ઉતરતા ક્રમમાં ગોઠવો. તો આમાં કશું જ નહીં. આપણે આપ્યા 7 9 5 11 અને 9 તો કે 100 ની નજીક તો આમાંથી કોઈ પણ મલ્ટીપલ કરીએ તો આ 7 નો મલ્ટીપલ 100 ની નજીક હોવો જોઈએ. તો કે 100 તો નહીં આવે કમ્પ્લીટ આમાં, તો આપણે 100 ની નજીક આવી શકે તે સંખ્યા સાથે મલ્ટીપલ કરી અને અંશનો પણ મલ્ટીપલ તે સંખ્યા સાથે કરવો અને છેદનો પણ મલ્ટીપલ તે સંખ્યા કરવો. જેમ કે 7 છે, 7 નો મલ્ટીપલ કોની સાથે કરવાથી 100 ની નજીક આવે? તો કે 7 નો 14 સાથે, તો કે 14 છતાં 98 આવે. તો કે 4 7 નો 14 સાથે મલ્ટીપલ કરો 98 આવશે. અને તો ઉપર પણ 14 સાથે મલ્ટીપલ કરી નાખો. તેવી જ રીતે 7 બટે 9 માં 9 નો તો કે 11 સાથે મલ્ટીપલ કરો. 11 નવા નવા થશે. ઉપરની સંખ્યાને પણ 11 સાથે મલ્ટીપલ કરો. તેવી જ રીતે 8 બટે 11 છે તો તેને 9 સાથે મલ્ટીપલ કરો. ઉપરની સંખ્યા પણ 9 સાથે મલ્ટીપલ કરો. તેવી જ રીતે 2 બટે 9 છે તો 9 ની સોરી આપણે એક સ્ટેપ ખાઈ ગયા છે. હવે જો 1 બટે 5 છે તો 5 નો કેટલી સાથે આવે? 20 સાથે મલ્ટીપલ કરો. અહીં પણ 20 સાથે મલ્ટીપલ કરો. તેવી જ રીતે 8 બટે 11 છે, 11 નો 9 સાથે મલ્ટીપલ કરો. અંશને પણ 9 સાથે મલ્ટીપલ કરો અને 2 ને 2 બટે 9 છે તો 9 નો 11 સાથે મલ્ટીપલ કરો અને 2 નો 11 સાથે મલ્ટીપલ કરો. હવે આમાં શું કરવાનું છે? કઈ કશું જ નહીં. સબ કેટલા થશે? ચોકે ચોકે 16, 4 તો 4 ને 5 56 ને 14 છતાં 98. તેવી જ રીતે 11 17 77
બટે 1199. હવે 20 એકમ 20 બટે 5 20 100 8 9 72 23 9 1199 22 બટે 99. હવે આમાં 99 100 99 98. હવે આમાં કઈ રીતના કરવાનું? નીચેની છેદ છે એને ભૂલી જાઓ, ભલે તે 99 હોય 98 કે 100 હોય. ઉપરની સંખ્યા કઈ મોટી છે? ઉપરની સંખ્યા 77 બધી મોટી છે એટલે 1/5 બધી મોટી હશે, અને સૌથી નાની સંખ્યા કઈ છે? 20. તો આમાં 8/11 3 નંબરની સંખ્યા બધી નાની હશે. હવે આપણે ઉતરતા ક્રમમાં ગોઠવવાનું છે. તો 8/11 બધી નાની સંખ્યા 20/100 છે એટલે આ 3 નંબરની હશે એટલે 8/11 પહેલા લખ્યું અને લેસ ધેન. હવે 20 કરતા મોટી 22 છે, 5 નંબરની સંખ્યા છે એટલે 2/9 નથી લેસ ધેન. હવે એનાથી નાની કઈ સંખ્યા છે? તો 22 થી નાની 56 છે. 56 એટલે પેલા નંબરની સંખ્યા 4/7 4/7 લેસ ધેન. હવે એના પછી 56 પછી 72 છે. 72 કેટલા નંબરની? 4 નંબરની સંખ્યા છે એટલે સોરી આપણે 20 એટલે 1/5 આવશે પેલામાં. સોરી 1/5 આવશે. આ તો બરાબર જ છે. હવે આ પણ બરાબર જ છે. 4/7 56/98. 56 કરતા મોટી 72 છે. 72 કેટલા નંબરની છે? 4 નંબરની. 8/11 આવશે. 8/11. હવે એનાથી મોટી કઈ છે? છેલ્લી સંખ્યા છે 77 એટલે 77 બે નંબરની છે. 7/9 7/9. તો આ તેનો ઉતરતો ક્રમ થઈ ગયો. આપણે ગણતરી કરીને કરવો હોય તો એ પણ ચેક કરી લેવાની છે. 5 છે 0.5 દુ 10 લેસ ધેન 9 9 9 દુ 18 0.2 2 વધશે 522 22 આ રીતના આવશે. 7 તો કે 7 એકમ 720 728 7 35 5 રિમેન 50 37 49 57. હવે 0.11 રિમેન 3 11 દુ 22. તેવી જ રીતે આમાં 0.7 70 9 8 72 તો 9 7 63 3 ને 4 9 7 63.77. તો જોઈ લો 0.2 0.22 0.57 0.72 અને 0.77 આ રીતના તે ઉતરતા ક્રમમાં ગોઠવી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો ક્લાસ અહીં સમાપ્ત કરીએ છીએ. ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરી દેજો અને તમારા મિત્ર સાથે પણ શેર કરો.